પૈસા કમાવાની લાઈમાં તમે એટલા દોડો છો એટલા. અમદાવાદનો એક હાર્ટ સ્પેશિયાલિસ્ટ જે સર્જરી કરતો હતો, થોડા વર્ષ પહેલા ઓફ થઈ ગયો, એની વાત કરું તમને. આ માણસને પૈસા કમાવાની એટલી ભૂખ જાગી. પોતાની હોસ્પિટલ હતી, રોજના ચિકાર ઓપરેશન વગેરે હતા, ચિકાર પૈસા કમાતો હતો, છતાં ઓછા પડતા હતા. અમદાવાદની 5-7 હોસ્પિટલ સાથે ટાઈપ કર્યું હતું. એ બરાબર ઘરેથી 8 વાગે નીકળે અને 10 થી 12 સર્જરી કરે, હાર્ટ સર્જરી. જેના હાર્ટની સર્જરી કરવાની 10 થી 12, એટલે એને ખાલી પોણો કલાક લેવાનો. આગળ અને પાછળ એના આસિસ્ટન્ટ ડોક્ટર કરે. એટલે શું કરવાનું, એ સમય આપે. આટલા વાગે હાર્ટ ખોલીને રાખો. જેમ તમને હું કહું ને, ચોપડી ખોલીને રાખો, ઓલો એની ખોપડી ખોલીને રાખી હતી, એનું હાર્ટ ખોલીને રાખે. આ બરાબર ટાઈમ પર પહોંચે. પોણા કલાકમાં ભટ્ટાચાર્યની જેમ ફટાફટ સર્જરીઓ કરી નાખે. એની જે વેન વગેરે હોય એના બ્લોકેજ બધા દૂર કરવાના, બધું કરે અને ત્યાંથી ગાડીમાં બેસે બીજી હોસ્પિટલમાં. ત્યાંના આસિસ્ટન્ટ ડોક્ટરે હાર્ટ ખોલીને રાખ્યું હોય, ત્યાંની વેનને દૂર કરે અને પછી એના ગયા પછી પાછું એનું હાર્ટ બંધ કરવામાં બીજા ડોક્ટરો કામે લાગી જાય. દિવસના 12 ઓપરેશન કરતો, પોણા કલાકના 12 ઓપરેશન. અને એમાં એક દિવસ એને પોતાને એટેક આવ્યો. ચાલુ ગાડીમાં પોતે પોતાની હોસ્પિટલ જઈ રહ્યો હતો, 8 વાગે તૈયાર થઈને 8:15 ગાડી સ્ટાર્ટ થઈને એને ચાલુ ગાડીમાં એટેક આવ્યો. આ માણસે પોતે પોતાના ડોક્ટરને ફોન કર્યો, જલ્દીથી હાર્ટ સ્પેશિયાલિસ્ટને બોલાવી લો, આજે મારી જ સર્જરી કરવાની છે, મને અંદર લેજો, તમે ઓપન કરજો અને ડોક્ટરને કહેજો આવી અને મારું હાર્ટ સર્જરી કરે. તમે નહીં માનો, આ માણસ જ્યારે ઓપરેશનમાં થિયેટરમાં ગયો, સૂતો, જિંદગીમાં ક્યારે ઉઠ્યો જ નહીં. રોજના 12 ઓપરેશન કરી લાખો ને કરોડો રૂપિયા કમાયો. એમાંથી 1 રૂપિયો એને બચાવી નથી શક્યો. હજારો લાખો શ્વાસ ખર્ચીને તમે જે રૂપિયા કમાયા છો એ રૂપિયાથી તમને બધું જ મળશે, પણ એક શ્વાસ જિંદગીમાં નહીં મળી શકે. જે શ્વાસોશ્વાસ ખર્ચીને, જે શ્વાસોશ્વાસ વાપરીને તમે લાખો કમાયા છો, એ લાખો રૂપિયાથી તમને તમારી જિંદગીનો એક નવો શ્વાસ નથી મળી શકવાનો. આજે નહીં તો કાલે મારી વાત યાદ રાખજો. જિંદગીમાં પૈસાની પાછળ એટલા ના દોડતા કે તમારું કુટુંબ પણ ભૂલાઈ જાય, તમારો ધર્મ પણ ભૂલાઈ જાય, તમારું જીવન પણ ભૂલાઈ જાય અને તમારી શાંતિ પણ ખતમ થઈ જાય. નંબર 2, જે માણસ પૈસાની પાછળ દોડે છે, એમ નંબર 2 માણસ પ્રશંસા અને પ્રસિદ્ધિની માટે પણ દોડતો હોય છે. આજે નહીં, જરાક સમાજની અંદર તમે આગળ આવશો ને પછી તમને આના ચસ્કા જાગશે. હમણાં તમારી ઈચ્છા હશે મની ઇઝ અ પાવર, મની કમાઓ. પછી શું હશે ખબર છે? ક્રેડિટ કમાઓ. ક્રેડિટ જોઈએ, રૂપિયા ચીકારે પણ ક્રેડિટ ન હોય તો શું કામની. પછી તમને ક્રેડિટ કમાવાના અભરખા જાગશે. સાચું બોલો. તમારા પપ્પા નવો બંગલો બનાવે છે, શેના માટે? તમારા ફ્લેટની અંદર તમે સમાતા નતા માટે કે તમારી પાસે પૈસા વધ્યા હતા માટે? ફ્લેટમાં 4 થી 5 જણા આરામથી રહી શકતા હતા, છતાં પાલડીનો ફ્લેટ છોડી પ્રહલાદનગર, બોપલ કે આંબલીમાં જઈને તમારા પપ્પા જો મોટી જગ્યા લઈને મોટો બંગલો બનાવતા હોય, એની પાછળ શું કારણ? પૈસો વધ્યો છે માટે નહીં, દુનિયાને બતાડવું છે કે મારી પાસે પૈસો છે. લોકો તમારી પ્રશંસા કરે, લોકો તમારી વાહ કરે, કારણ કે જ્યાં સુધી પ્રશંસા મળતી નથી ને ત્યાં સુધી એ પૈસાનો આનંદ પણ આવતો જ.